नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुमधारी उजेन्द्रमो सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां मोक्ष अधिकारनी छेल्ली बे गाथाओं आपणे करी रह्या छीए। गाथा 306 અને ગાથા 307। આ ગાથાનો अर्थ અને ટીકા આપણે કર્યા છે। હવે ભાવાર્થ લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। અહીંયા ગાથામાં એમ કહ્યું કે प्रतिक्रमण प्रतिसरण परिहरण निवृत्ति धारणा निंदा गर्हा शुद्धि ये 8 प्रकारे जे शुभभाव कहेवामां आव्यो छे ए 20 कुंभ छे। ये 8 प्रकारनो 20 कुंभ छे, कारण के एमां शुभभावना कर्तापणानी बुद्धि संभवे छे अने ए शुभभाव छे ए बंधनुं कारण छे अने जेने निश्चय नथी एटले के पोताना स्वरूपनी प्राप्ति थई नथी, पोताना स्वरूपने अनुभव्युं नथी एवा संकित रहितने सम्यक दर्शन जेमने नथी थयुं एवा जीवने आ मात्र शुभभाव छे ए बंधनुं कारण होवाथी संसार वृद्धिनुं कारण छे, एटले ए 20 कुंभ ज छे। वળી जेने सम्यक दर्शन थयुं छे, जेने शुद्ध आत्मानी सिद्धि थई छे, पोताना स्वरूपनो अनुभव थयो छे एवा ज्ञानी धर्मीने त्यारे शुद्ध भाव प्रकट कर्यो छे तो साथे आवो शुभ भाव आवे छे अने एवा ज्ञानीना ए शुभ भावने प्रतिक्रमण प्रतिसरण परिहरण आदि शुभ भावने व्यवहारथी अमृत कुंभ कह्यो छे। पण छे तो ए 20 कुंभ ज। व्यवहार आचरणमां एने ज्ञानीने माटे शुभभाव छे ते अमृत कुंभ छे एम कहेवामां भले आव्युं होय, पण छतां पण ए छे तो 20 कुंभ ज, केम के ए बंधनुं कारण छे, ए अटकवानुं कारण छे, ए आत्मानो स्वभाव नथी। आ शुभभावथी जुदो एनाथी विलक्षण कि जेमां अणप्रतिक्रमण अणप्रतिसरण अणपरिहरण अणधारणा एटले ए बधा भावोथी रहित शुभ अने अशुभ बंने प्रकारना भावोथी रहित जे त्रीजी भूमि रूपे छे अथवा तो त्रीजी भूमिका रूपे छे एवो शुद्ध भाव ज मुक्तिनुं कारण छे अने ए ज अमृत कुंभ छे। जेने एवो शुद्ध भाव छे, जेने एवो शुद्ध भाव छे एने आ शुभ भावने व्यवहारथी अमृत कुंभ कह्यो छे। पण जेने आवो शुद्ध भाव छे ज नहीं एने तो ए प्रतिक्रमण आदि शुभ भाव छे ते 20 कुंभ ज छे। वળી ટીકામાં બીજી વાત પણ કરી
કે અજ્ઞાનીજનને તો જે અશુભ ભાવ છે, અપ્રતિક્રમણ આદિનો જે ભાવ છે, એ ભાવ અશુભ છે, એટલે એના દ્વારા તો કઈ આત્માની શુદ્ધિ થતી જ નથી. એટલે એ ભાવ તો સ્વયં અપરાધરૂપ છે, તેથી તે વિષકુંભ જ છે. એટલે એના વિશે તો કાંઈ વિચાર કરવાનું પ્રયોજન છે જ નહીં. પરંતુ વ્યવહારના રસિયા જેમણે એવો પ્રશ્ન કર્યો કે શુભ ભાવ દ્વારા અશુભ ભાવને અમે ટાળીશું, એમને અહીંયા સમજાવવાનું પ્રયોજન છે. એટલે એવા શુભ ભાવનો અહીંયા વિચાર કરવાનું પ્રયોજન છે કે એ શુભ ભાવ ખરેખર અમૃત કુંભ નથી, પરંતુ એ વિષકુંભ જ છે. એટલે જે વિચાર કરવાનો છે એ શુભ ભાવ વિશે કરવાનો છે. પેલા અશુભ ભાવ એ તો ત્યાગવા યોગ્ય જ છે. અને આ જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણ આદિ જે શુભ ભાવ છે, એ શુભ ભાવને એમ કહ્યું કે એના દ્વારા દોષ ઘટે છે. પણ એ દોષ ઘટે છે, પણ એ દોષને નિર્મૂળ કરવા માટે એ સમર્થ નથી. એ શુભ ભાવ દ્વારા દોષનો ક્ષય થાય, એ નિર્મૂળ થઈ જાય, એ ઉત્પન્ન જ ન થાય, એવું થતું નથી. પરંતુ જેને સમ્યક દર્શન છે, જેને શુદ્ધ ભાવ છે, એને ઉપચારથી વ્યવહાર આચરણના શાસ્ત્રમાં એ સહચર જાણીને શુદ્ધ ભાવનો સહચર જાણીને એને અમૃત કુંભ કયો છે. પણ વાસ્તવમાં એ અમૃત કુંભ નથી. એ અજ્ઞાનીને માટે પણ અમૃત કુંભ નથી, અને જ્ઞાનીને માટે પણ એ અમૃત કુંભ નથી. એ બંધનું જ કારણ છે. એટલે એ વિષ કુંભ જ છે. જ્યારે ત્રીજી ભૂમિ છે, શુદ્ધ ભાવ છે, એ સ્વયં સિદ્ધરૂપ હોવાથી એના દ્વારા નિરપરાધ દશા પ્રાપ્ત થાય છે. સર્વ અપરાધ રૂપી વિષનો નાશ થાય છે. એટલે શુદ્ધ આત્માની સિદ્ધિરૂપ એ હોવાથી, અપરાધનો ક્ષય કરનાર હોવાથી એ જ આરાધવા યોગ્ય છે, એ જ અમૃત કુંભ છે. પણ કહે છે કે છતાં પણ એ નિશ્ચયથી જે શુદ્ધ ભાવ છે તેને અમૃત કુંભ કયો, તે છતાં પણ એ નિશ્ચયથી એમ કહેવું નથી કે શુભ ભાવનો ત્યાગ કરી દેવો, શુભ ભાવને છોડાવવા માટે એમ કહ્યું છે, એમ નથી. પરંતુ શુભ ભાવમાં અટકી ન રહેતા, શુભ ભાવને ધર્મ માનીને તેમાં અટકી ન રહેતા આગળ વધવાનું છે, એટલે કે શુદ્ધ ભાવમાં જવાનું છે, એ સમજાવવા માટે આ નિશ્ચયથી શુદ્ધ ભાવને અમૃત કુંભ કયો અને શુભ ભાવને વિષ કુંભ કયો છે. તો આ સાથે આપણે હવે ભાવાર્થનો પ્રારંભ કરીએ. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે વ્યવહાર નયાવલંબીએ, વ્યવહાર નયને અવલંબનારાઓએ કહ્યું હતું કે લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે. વ્યવહાર નયના રસિયાઓએ, વ્યવહાર નયનું અવલંબન કરનારાઓએ એમ કહ્યું હતું કે લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે. એટલે કે આવા શુભ ભાવ દ્વારા અશુભ ભાવ ટળે છે અને આત્માને શુદ્ધિ થાય છે. તો પછી શુદ્ધ ભાવમાં જવાની
જરૂર શું છે? શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરવાની જરૂર જ શું છે? તો પછી પ્રથમથી જ શુદ્ધ આત્માના આલંબનનો ખેદ કરવાનું શું પ્રયોજન છે? તો પછી પ્રથમથી જ પહેલેથી જ પછી આ શુદ્ધ આત્માના આલંબનનો આવો પુરુષાર્થ કરવાનું, એવી મહેનત કરવાનું શું પ્રયોજન છે? શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે, એટલે કે પહેલા શુભ ભાવ દ્વારા અશુભ ભાવને ટાળીને શુદ્ધ થઈશું, પછી એવા શુદ્ધ આત્માનું આલંબન કરીશું. પહેલેથી જ આલંબનનો ખેદ નકામો છે, નિષ્ફળ છે. પહેલેથી આ આત્માના આલંબનની વાત, શુદ્ધ ભાવના આલંબનની વાત છે, શુદ્ધ ભાવની પ્રાપ્તિની વાત છે, શુદ્ધ સ્વરૂપના આશ્રયની વાત છે. એનો પ્રયત્ન કરવાની જરૂર નથી. એ નકામું છે. એ આલંબનનો ખેદ નિષ્ફળ છે. આવું કોણે કહ્યું હતું? વ્યવહાર નયના અવલંબીએ કહ્યું હતું. વ્યવહાર નયને અવલંબનારા વ્યવહારના રસિયાઓએ, એટલે કે અજ્ઞાનીઓએ. અજ્ઞાનીએ આવું કહ્યું હતું કે શુભ ભાવ દ્વારા અમને તો અશુભ ભાવ ચાલ્યો જાય છે ને શુદ્ધિ થાય જ છે. એટલે હવે આવા શુદ્ધ આત્માના સ્વરૂપને પ્રગટ કરવાની, પ્રાપ્ત કરવાની કાંઈ જરૂર અમને તો લાગતી જ નથી. એટલે પહેલા તો અમે શુભ ભાવ દ્વારા અશુભ ભાવને દૂર કરીશું અને પછી આત્માનું આલંબન લેવાનો વિચાર કરીશું. આવું જ એક વ્યવહાર નયાવલંબીએ કહ્યું હતું, વ્યવહાર નયના રસિયાઓએ કહ્યું હતું. તેણે આચાર્ય ભગવાન સમજાવે છે કે શું સમજાવે છે? કે જે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ છે, જે 8 પ્રકારના શુભ ભાવ કયા, તે દોષના મટાડનારા છે તો પણ, એટલે કે ઘટાડનારા છે તો પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણ આદિથી રહિત છે, તેના એટલે શુદ્ધ આત્માના આલંબન વિના તો આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ શુભ ભાવ છે એ દોષ સ્વરૂપ જ છે. દોષ મટાડવાને સમર્થ નથી, એટલે દોષને નિર્મૂળ કરવા માટે એ અસમર્થ છે. દોષને મૂળમાંથી ઉખેડી નાખવા માટે આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ જે શુભ ભાવ છે તે સમર્થ નથી. કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારને મોક્ષ માર્ગમાં છે. એટલે શું? કે નિશ્ચય નયની અપેક્ષા સહિત જ, નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહાર નય હોય છે. એટલે મોક્ષ માર્ગમાં વ્યવહાર નયની વાત કરવામાં આવે ક્યાંય પણ તો સાથે નિશ્ચય હોવો જરૂરી છે. નિશ્ચયની અપેક્ષા વ્યવહારને હોય છે. વ્યવહાર નિશ્ચય વિનાનો હોય નહીં. નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારને મોક્ષ માર્ગમાં છે. નિશ્ચયની અપેક્ષા વિના વ્યવહારને મોક્ષ માર્ગમાં હોય જ નહીં. એટલે કે નિશ્ચય વિના વ્યવહાર હોય જ નહીં. નિશ્ચય છે તે પરમ સત્ય છે, અને જ્યારે પરમ સત્ય છે ત્યારે જ એવા સત્યનો ઉપચાર કરવામાં આવે. પણ પરમ સત્ય જ નથી તો પછી ઉપચાર શેનો? સાદી ભાષામાં સમજવું હોય તો એમ કહેવાય, નિશ્ચયની અપેક્ષા શા માટે છે વ્યવહારને? કે નિશ્ચય છે તે પરમ સત્ય છે, તે ભૂતાર્થ છે. તો જ્યારે પરમ સત્ય છે તો પછી કોઈક ઉપર ઉપચાર કરીને એને એમ કહેવામાં આવે. પણ પરમ સત્ય છે જ નહીં તો પછી ઉપચારનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. વ્યવહારને તો આખો ઉપચાર છે. એટલે એવા વ્યવહારને નિશ્ચયની અપેક્ષા છે. મોક્ષ માર્ગમાં વ્યવહારને નિશ્ચયની અપેક્ષા છે. અને નિશ્ચય શું છે? પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ છે તે જ નિશ્ચય છે.
તે જ એકમાત્ર નિશ્ચય છે. આગળ પણ કહે છે કે કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષ માર્ગમાં નથી, એટલે કે એકલો વ્યવહાર જ મોક્ષ માર્ગમાં હોય એમ નથી. નિશ્ચય સાથે હોય તો વ્યવહાર હોય, કેમ કે એ વ્યવહાર છે એ બંધનો માર્ગ છે. માટે એમ કહ્યું છે કે અજ્ઞાનીને જે સમ્યક દ્રષ્ટિ નથી તેને જે અપ્રતિક્રમણ આદિ છે એ તો વિષકુંભ છે જ, એ અશુભ ભાવ છે એ તો વિષકુંભ છે જ, એટલે એમની તો વાત જ કંઈ કરવાની રહેતી નથી. એમની તો વાત જ શું, પરંતુ જે વ્યવહાર ચારિત્રમાં જે પ્રતિક્રમણ આદિક, દ્રવ્ય પ્રતિક્રમણ આદિક જે શુભભાવ કયા છે તે પણ નિશ્ચયને વિષકુંભ જ છે. કોને માટે? અજ્ઞાનીને માટે. અજ્ઞાનીને જે અપ્રતિક્રમણ આદિ અશુભ ભાવ છે એ તો વિષકુંભ છે જ, એ તો ઝેર છે જ, એટલે એમની તો કાંઈ વાત કરવાની રહેતી જ નથી. પરંતુ વ્યવહાર ચારિત્રના શાસ્ત્રમાં જે પ્રતિક્રમણ આદિકને જે શુભભાવ છે એને ત્યાં અમૃત કુંભ કયા છે, તો વાસ્તવમાં એટલે નિશ્ચય નયની અપેક્ષાથી એ પણ વિષકુંભ જ છે. કારણ કે આત્મા તો આ બધા શુભભાવ, પ્રતિક્રમણ આદિ બધા શુભભાવોથી રહિત એક શુદ્ધ ચેતન સ્વરૂપ જ છે, એટલે એ શુદ્ધ અપ્રતિક્રમણ આદિ સ્વરૂપ જ છે. તો પંડિતજીએ સારી એવી સ્પષ્ટતા કરી દીધી છે. એટલે હવે કોઈને એવો પ્રશ્ન નહીં ઉઠે કે ગાથામાં આ પ્રતિક્રમણ આદિને જે ચોખ્ખા શબ્દોમાં એમ કહી દીધું કે એ વિષકુંભ છે, તો ત્યાં ભૂલ છે એવો પ્રશ્ન હવે કોઈને થશે નહીં, કેમ કે ઘણી સ્પષ્ટતા થઈ ગઈ. પહેલી દ્રષ્ટિએ કોઈ નવો માણસ આ ગાથા 306 અને 307 વાંચે તો એને તો એમ જ લાગે કે આમાં મોટી ભૂલ થઈ ગઈ છે. પ્રતિક્રમણ આદિકને વિષકુંભ કયો અને અણપ્રતિક્રમણ એને અમૃત કુંભ કયો, એટલે મોટી ભૂલ છે એવું જ એને તો લાગે. પણ આટલી હવે સ્પષ્ટતા કર્યા પછીથી સમજાય છે કે શા માટે એ પ્રતિક્રમણ આદિને વિષકુંભ કયા અને અણપ્રતિક્રમણ એવા ભાવને, એટલે કે શુદ્ધ ભાવને જેમાં કોઈ શુભ ભાવ છે જ નહીં, એને અમૃત કુંભ કયો. એ વાત હવે બરાબર સ્પષ્ટ થઈ હશે. એટલે હવે કાંઈ અનર્થ થાય એમ નથી. જો સમયસારનો સ્વાધ્યાય કોઈ જાતે બેસીને, એકલા બેસીને વાંચી જાય ને તો એમાં કાંઈ સમજણ ન પડે, અને કદાચ સમજણ પડે તો ઊંધી સમજણ પડે એવું બને. એટલે પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી જેવા મહાપુરુષ જ્યારે આવા શાસ્ત્ર સમજાવતા હોય ને ત્યારે જ આ વાત આપણને સમજાય. એ સિવાય આવું ગહન શાસ્ત્ર સમજાય નહીં. અને એવું ગહન શાસ્ત્ર જ્યારે સમજીએ ત્યારે એનું ફળ પણ એવું અદ્ભુત હોય. આવા શાસ્ત્રની જ્યારે સમજ આવે અને એના ભાવને જ્યારે ગુરુદેવ આપણને સમજાવતા હોય ત્યારે સહજ રીતે જ આપણી દશા ઘણી ઊંચી થાય. આપણી જ્ઞાન ક્રિયા એ વખતે એવી જ ઊંચી હોય. અને આવા શાસ્ત્રના અભ્યાસ દ્વારા કેટલાય જીવોએ સમ્યક દર્શન પ્રગટ કર્યું છે. ગુરુદેવે પહેલી વખત સમયસારનો જ્યારે અભ્યાસ કર્યો, પૂર્વનું લઈને આવ્યા હતા, એટલે બધું એમને તો બધું સ્પષ્ટ જ હતું. પણ જ્યારે એમને વાંચ્યું ત્યારે એમણે કહ્યું કે આ શાસ્ત્ર છે. બીજા તો ઘણા શાસ્ત્રોનો અભ્યાસ એમણે કર્યો હતો, પરંતુ ત્યારે એમણે એમ કહ્યું કે આ શાસ્ત્ર છે કે જે શરીર રહિત થવા માટેનું શાસ્ત્ર છે, જે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટેનું શાસ્ત્ર છે. આવા શબ્દો એમણે એ વખતે, હું ધારું છું કે સંવંત 1978માં વાંચ્યું ત્યારે એવા શબ્દો એમના મોંમાંથી નીકળ્યા હતા. તો હવે આજે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથાઓ પર આપેલ પ્રવચનના બધા જ અંશો લઈશું. એટલે કે આખું જ પ્રવચન જ આપણે લઈએ છીએ.
પ્રવચન આખું લેવાનું એક બીજું પણ પ્રયોજન છે કે હવે આ મોક્ષ અધિકાર છે, એના પછી સર્વ વિશુદ્ધ અધિકાર આવે છે. તો આ ગાથા સર્વ વિશુદ્ધ અધિકાર પહેલા ની દ્રષ્ટિએ જોઈએ તો છેલ્લી ગાથાઓ છે. તો ગુરુદેવે બીજી જે કંઈ વાત એને શબ્દમાં રાખીને કહેલી છે એ ઘણી ઉપયોગી છે. અને અત્યાર સુધીમાં કેટલી વખત આપણે કેટલીક વાતો સામાન્ય વાત કે જે રિલેટેડ ન હોય એને આપણે નહોતી લીધી. તો આજે બધી જ વાત હવે લઈએ. ભલે થોડોક સમય વધારે જશે પણ આપણે એ બધી જ વાત લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 501, સમયસાર ગાથા 306, 307 મથાળું. ગુરુદેવ અહીંયા કહે છે કે ઉપરના તર્કનું સમાધાન આચાર્ય ભગવાન નિશ્ચય નયની પ્રધાનતાથી ગાથામાં કરે છે. ઉપરના તર્કનું એટલે કે પહેલા 187 કળશ પછીથી જે તર્ક કરવામાં આવ્યો, જેમાં અજ્ઞાનીએ વ્યવહાર નયના રસિયાએ જે તર્ક કરીને પ્રશ્ન કર્યો કે આ શુદ્ધ ભાવમાં જવાની શું જરૂર છે, શુભ ભાવ દ્વારા અશુભ ભાવ ટળે છે, તો એની શું જરૂર છે, એવો જે તર્ક કર્યો હતો એ તર્કનું સમાધાન આચાર્ય ભગવાન એટલે કુત્કુંદાચાર્ય ભગવાન એ નિશ્ચય નયની પ્રધાનતાથી કરે છે. એટલે કે શુદ્ધ ભાવમાં શા માટે જવું જોઈએ, પહેલા શુભ ભાવ અને પછી શુદ્ધ ભાવ એમ નહીં, પરંતુ શુદ્ધ ભાવ જ મોક્ષ માર્ગની શરૂઆત છે, ધર્મની શરૂઆત છે. એના વિના કોઈ ધર્મ નથી. એ વાતને આચાર્ય ભગવાન સમજાવે છે નિશ્ચય નયની પ્રધાનતાથી. એટલે નિશ્ચય નયની મુખ્યતાથી આ વાત કરવી છે. કેમ કે વ્યવહારથી તો એવા શુભ ભાવને આચારના શાસ્ત્રોમાં એને અમૃતકુંભ કયો હતો, પણ નિશ્ચય નયથી શું છે, ખરેખર વાસ્તવમાં કેવું સ્વરૂપ છે એ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ બહુ શાંતિ અને ધીરજથી સાંભળવા જેવી વાત છે. અનંત કાળથી એ સમ્યક દર્શન શું ચીજ છે એ સમજ્યા વિના એકલા ક્રિયાકાંડમાં મરી ગયો છે અથવા તો ગરી ગયો છે, એમાં જ ઘૂસી ગયો છે, એમાં ને એમાં જ એ જન્મ મરણ કરી રહ્યો છે. પણ ભાઈ એ તો બધી ફોગટ મજૂરી છે. ક્રિયાકાંડ એ તો નકામી મજૂરી છે. એમાં ઘૂસીને તે હજી સુધી ભવના ભ્રમણ સિવાય બીજું કાંઈ કર્યું નથી, દુઃખી જ થયો છે. અને એમાં ક્યારેક કોઈક વખત રાગની મંદતા હોય તો તેને શુભ ભાવ થાય છે, અને એમાં કર્તા બુદ્ધિ હોય તો મિથ્યા છે. શુભ ભાવ થાય, શુભ ભાવ તો જ્ઞાનીને પણ થાય અને અજ્ઞાનીને પણ થાય. શુભ ભાવ ન થાય એ તો પ્રશ્ન જ નથી. શુભ ભાવ ન થવો જોઈએ એની તો અહીંયા વાત કરતા જ નથી. શુભ ભાવ ને શુભ ભાવ તરીકે સમજવો, શુભ ભાવને શુભ ભાવ જેટલું મહત્વ આપવું, શુભ ભાવને શુભ ભાવ જ સમજવો, એ સિવાય બીજું કાંઈ સમજવું નહીં. એટલે એ વાત અહીંયા કરી છે કે રાગની મંદતા હોય તો તેને શુભ ભાવ થાય છે, પણ એવો શુભ ભાવ જો જ્ઞાનીને થાય છે તો એને એવા શુભ ભાવની કર્તા બુદ્ધિ નથી. એટલે કે એનું એને સ્વામિત્વ નથી કે આ શુભ ભાવ સારો છે, આ શુભ ભાવ મારો છે, આ શુભ ભાવ ધર્મ છે, એવું એને હોતું નથી. એટલે શુભ ભાવ તો જ્ઞાનીને પણ થાય, પણ શુભ ભાવની કર્તા બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. પણ આ તો જે રખડ્યો છે, જે અનંતકાળથી રખડી રહ્યો છે, સમ્યક દર્શન શું ચીજ છે એ સમજ્યો નથી અને એકલા ક્રિયાકાંડ કરી અને ભવના ભ્રમણ કરી રહ્યો છે, એને જ્યારે રાગની મંદતા થાય, એવા અજ્ઞાનીને જ્યારે રાગની મંદતા હોય તો ત્યારે તેને શુભ ભાવ થાય છે, એમાં એને કર્તા બુદ્ધિ હોય છે. એટલે એ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ છે તે અનંતાનુબંધી
કારણ છે. મિથ્યાત્વ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી અનંતાનુબંધી કસાય જાય નહીં, અને અનંતાનુબંધી કસાય છે તો પછી એ ભવના ભ્રમણ નહીં કરે તો બીજું શું કરશે? અનંત કાળ સુધી એ રખડશે. એટલે એ શુભભાવ મિથ્યાત્વ સહિત છે તો એ રખડશે. શુભભાવ મિથ્યાત્વ રહિત છે તો એને રખડવાનું નહીં થાય. શુભભાવ તો જ્ઞાનીને અને અજ્ઞાનીને બંનેને હોય. શુભભાવ કઈ નકામો છે, ખોટો છે એમ નથી કહેવું, પણ શુભભાવ સાથે મિથ્યાત્વ છે કે શુભભાવ સાથે સમ્યક્ત્વ છે એ જોવાનું છે. સમ્યક્ત્વ સહિતનો શુભભાવ છે એને સમ્યક્ત્વની સાથે છે એટલે એને સહચર જાણીને વ્યવહારના શાસ્ત્રોમાં, વ્યવહારને મુખ્યતાથી કહેતા શાસ્ત્રોમાં અને બીજા ચારિત્રના જે શાસ્ત્રો છે એમાં, એટલે વ્યવહાર ચારિત્રના શાસ્ત્રોમાં બાહ્ય ચારિત્રની વાત કરતા હોય ત્યાં એ બધે એને સહચર જાણીને ક્યારેક એને અમૃત કુંભ પણ કહ્યો છે. પણ મિથ્યા દ્રષ્ટિ છે એના શુભભાવને તો ક્યારેય સારો નથી કરવો, કેમ કે એ તો શુભભાવ વખતે કર્તા બુદ્ધિ કરશે, એનો સ્વામી થશે, એ અભિમાન પણ કરશે, શુભભાવમાં એ અભિમાન પણ કરશે, અને એમ એ વધુ ને વધુ બંધાતો જશે, એને ભવના ભ્રમણ થશે. શુભભાવને કારણે એને અહંકાર પણ થશે. શુભભાવના ફળ રૂપે જે સંયોગો પ્રાપ્ત થશે એમાં પણ એ અહંકાર કરશે, અને એમ એને ભવના ભ્રમણ થશે, નવા કર્મ બંધાશે અને ભવના ભ્રમણ થશે. એટલે એવા શુભભાવને વિષ કુંભ કયો છે એ નિશ્ચય નહીંથી બંનેને માટે છે, જ્ઞાનીને માટે અને અજ્ઞાનીને માટે. અહીંયા કહે છે ગુરુદેવ વાત કરે છે કે એમાં જો રાગની મંદતા હોય તો તેને શુભભાવ થાય છે, અને એમાં કર્તા બુદ્ધિ હોય તો તે મિથ્યાત્વ છે. આગળ કહે છે કે આ વર્ષી તપ વગેરે કરે છે ને, અંદર જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થયા વિના એ બધા વર્ષી તપ વગેરે બાહ્ય તપ કરે છે ને, એ બધું તો લાંઘણ છે. એ બધું તો લાંઘણ છે. એ બધા ક્રિયાકાંડના ભાવ તો ભવ ભ્રમણ કરવાના ભાવ છે. એનાથી સંસાર ફળશે, મુક્તિ નહીં થાય. એનાથી સંસાર વધશે, સંસારની પ્રાપ્તિ થશે, પરંતુ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય, મુક્તિ નહીં થાય. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે પણ શું થાય? અત્યારે તો જો તરફ એક જ પ્રરૂપણા ચાલે છે કે આ કરો ને તે કરો, ઉપવાસ કરો ને ઉપધ્યાન કરો ઇત્યાદિ અનેક પ્રકારે ક્રિયાકાંડની જ વાત ચાલે છે. અનેક પ્રકારે એવા બધા બાહ્ય તપ અને ક્રિયાઓની જ વાત ચાલે છે. પણ બાપુ એ બધા શુભભાવ ઝેર છે. અજ્ઞાનીને તો એ ઝેર છે જ, સંકિતિને પણ એ ઝેર છે. બંનેને માટે એ ઝેર છે. સંકિતિને પણ એ અટકવાનું સ્થાન છે. શુદ્ધ ભાવમાં પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિનો ઉદ્યમ કરી રહ્યો છે, એવે વખતે આ શુભ ભાવ છે તે અટકવાનું સ્થાન છે. એટલે એને માટે પણ એ ઝેર છે. વળી તે અતિન્દ્રિય આનંદના સ્વાદથી વિપરીત હોવાથી ઝેર જ છે. એટલે સંકિતિ પણ એને ઝેર જ જાણે છે. સંકિતિ પણ એ અતિન્દ્રિય આનંદના સ્વાદથી વિપરીત છે, તેથી તેને ઝેર જ જાણે છે. અત્યારે તો પ્રરૂપણામાં જ બહુ ફેરફાર થઈ ગયો છે. ઉગમણો આથમણો જેટલો ફેરફાર થઈ ગયો છે, પૂર્વ પશ્ચિમ જેટલો ફેરફાર થઈ ગયો છે. તે પ્રરૂપણા અત્યારે જે ચાલી રહી છે વર્તમાનમાં એ તો ખોટી છે. આગળ 502 પાના ઉપર કહે છે કે કેવળીના કેળાયથી વિતરાગી ભાવલિંગી સંત કે જેની દશામાં પ્રચુર આનંદ ઉભરાય છે, તે એમ ફરમાવે છે કે અંદર
પૂર્ણ આનંદનો નાથ શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્મા છે. શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્મા છે. તેનો આશ્રય લીધા વિના જેટલી ક્રિયા, જે કંઈ ધર્મ માનીને કરવામાં આવતી ક્રિયાઓ કે જે પરદ્રવ્યના અવલંબને થાય છે, પરના આશ્રય થાય છે, પરના લક્ષ્ય થાય છે, એ બધી ક્રિયાઓ ગમે તેવી શુભભાવની ક્રિયાઓ હોય તો પણ એ બધી ક્રિયાઓ એ ઝેર છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે લોકોને બિચારાઓને આ વાત સાંભળવા મળી નથી, પણ જેમ દૂધ ગરમ કરતા ઉભરો આવે તેમ સ્વનો આશ્રય થતા સમ્યક દર્શન સહિત અંદરમાં વર્તમાન દશામાં આનંદ અમૃતનો ઉભરો આવે છે. દૂધનો ઉભરો તો પોલો છે, પણ આ અતિન્દ્રિય આનંદનો ઉભરો તો નક્કર હોય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિશ્ચય રત્નત્રય રૂપ ધર્મ, એ વિતરાગી પરિણામ, એ ધર્મનું પહેલું પગથિયું છે. ધર્મનું પહેલું પગથિયું સમ્યક દર્શન જેને થયું તે સર્વ સંકિતિને, પછી એ ભલે 8 વર્ષની બાલિકા હોય કે ચાહે તો અઢી બહાર રહેલા તિર્યંજ વાઘ, નાગ કે સિંહ હોય, બધાનો આત્માનો અનુભવ એક સરખો છે. એટલે અનુભૂતિમાં જે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે એ તો બધાનો સરખો છે. બધાને એવો જ અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. તે જ ધર્મ છે, તે જ વિતરાગી પર્યાય છે અને તે જ અમૃત છે. સાથે તે જીવોને, એટલે કે જેમને આવી રીતે ધર્મની શરૂઆત થઈ છે, જેમને સમ્યક દર્શન થયું છે, એવા જીવોને જે શુભરાગ આવે છે તે કહે છે ઝેર છે. જે શુભરાગ આવે છે તે નિશ્ચયથી તો ઝેર છે. તો અમૃત શું છે? તો કહે છે કે જેટલી આત્મ સ્થિરતા છે તે અમૃત છે. શું કહ્યું? કે જેને સમ્યક દર્શન થયું છે એ ચોથા ગુણસ્થાનની દશામાં હોય, પાંચમા ગુણસ્થાનની દશામાં હોય કે મુનિ થઈને સાતમે છઠ્ઠે ઝૂલતા હોય, એ બધાને જ્યારે શુભરાગ આવે છે, એટલે કે મુનિ છે અને એ સાતમેથી છઠ્ઠે આવે છે, પોતે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે, ત્યારે એમને પણ જે શુભરાગ આવે છે એ શુભરાગ ઝેર છે. અને ચોથે ગુણસ્થાને છે એને પણ શુભરાગ છે એ ઝેર છે. પાંચમે છે એને પણ એ ઝેર છે. કેમ ઝેર કહ્યું? કે એ શુભરાગ છે તે અટકવાનું સ્થાન છે અને જ્યાં સુધી ત્યાં રોકાઈ રહેશે ત્યાં સુધી એ પોતાના શુદ્ધ સ્વરૂપને વિશે લીનતાનો, સ્થિરતાનો પુરુષાર્થ નહીં કરી શકે. પોતાના શુદ્ધ સ્વરૂપને વિશે સ્થિરતા એ જ અમૃત છે. મુનિઓને એનો જ પુરુષાર્થ હોય છે. જ્ઞાની ધર્મી જીવોને ચોથા કે પાંચમા ગુણસ્થાને છે તો એમને પણ આપણે ચારિત્રનો પુરુષાર્થ કહીએ છીએ, તો પણ એ ચારિત્રનો પુરુષાર્થ એટલે પોતાના સ્વરૂપમાં લીનતા, રમણતાનો જે પુરુષાર્થ છે એ જ હોય છે. નિશ્ચય ચારિત્રનો જ પુરુષાર્થ હોય છે. એટલે એમને પણ એવો આત્મસ્થિરતાનો જ પુરુષાર્થ હોય છે અને જેમને આત્મસ્થિરતા છે તેમને એ અમૃત છે. જેટલી આત્મસ્થિરતા છે તે અમૃત છે અને જેટલો રાગ છે, શુભભાવ છે, એ ખરેખર ઝેરનો ઘડો છે એમ કહે છે. આ ગાથાઓની શરૂઆત પહેલા જ ગુરુદેવે ઘણી મહત્વની વાત આપણને કહી દીધી. આખી ભૂમિકા બાંધી દીધી કે મોક્ષનો માર્ગ શું છે. એટલે છેલ્લી બે ગાથામાં જે વાત આવી છે ત્યાં કોઈ ઊંધી સમજણ, અણસમજણ કે વિપરીત સમજણ થવાનો હવે કોઈ પ્રશ્ન જ રહેતો નથી.
તો આપણે હવે ગાથાની ટીકા ઉપરનું પ્રવચન લઈએ. ટીકામાં એમ કહ્યું કે પ્રથમ તો જે અજ્ઞાની જન સાધારણ અર્થાત અજ્ઞાની લોકોને સાધારણ એવા અપ્રતિક્રમણ આદિ છે, તેઓ તો શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવવાળા હોવાને લીધે સ્વયમેવ અપરાધરૂપ હોવાથી વિષકુંભ જ છે. તેમનો વિચાર કરવાનું શું પ્રયોજન છે? આ વાતને આપણે ગઈકાલે સમજ્યા છીએ. હવે ગુરુદેવ જે રીતે સમજાવે છે એ રીતે સમજીએ. શું કહે છે? અજ્ઞાની જીવોને જે મિથ્યાત્વ અને રાગ દ્વેષ આદિ અપ્રતિક્રમણના ભાવો છે, કોને? અજ્ઞાની જીવોને જે મિથ્યાત્વ અને રાગ દ્વેષ આદિ અશુભ ભાવો અપ્રતિક્રમણના ભાવો છે, તે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવ સ્વભાવરૂપ છે. એ દ્વારા શુદ્ધ આત્માની સિદ્ધિ થતી નથી. એ ભાવમાં ક્યાંય શુદ્ધ આત્મા સમાતો નથી. એ ભાવ સાથે શુદ્ધ આત્માની સિદ્ધિ શક્ય નથી. રાગ દ્વેષ અને મિથ્યાત્વના ભાવ સાથે આત્માની સિદ્ધિ થતી નથી. એવા ભાવને છોડીને આત્માની સિદ્ધિ થાય છે. એટલે એવા અપ્રતિક્રમણના ભાવો છે તે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવ સ્વભાવરૂપ છે. વળી તેઓ સ્વયમેવ અપરાધ સ્વરૂપ છે, દોષ સ્વરૂપ છે. અજ્ઞાની જીવોને જે મિથ્યાત્વ અને રાગ દ્વેષ આદિ અપ્રતિક્રમણના ભાવો છે, એ ભાવ સ્વયં અપરાધ સ્વરૂપ છે, એ અશુભ ભાવ છે, એ દોષ સ્વરૂપ છે. માટે તે ભાવો વિષકુંભ એટલે ઝેરનો ઘડો જ છે. આચાર્ય ભગવાન કહે છે કે તે ભાવોનો વિચાર કરવાનું તો કાંઈ પ્રયોજન નથી. એવા એ અશુભ ભાવો, એ અપ્રતિક્રમણના ભાવો, એ મિથ્યાત્વ અને રાગ દ્વેષના ભાવો જે આત્માના સ્વરૂપથી આત્માના સ્વભાવથી વિપરીત પ્રકારના છે અને એના દ્વારા આત્માની સિદ્ધિ થતી નથી, કાંઈ પ્રાપ્તિ થતી નથી. જે પોતે જ અપરાધરૂપ છે, એ પોતે જ દોષરૂપ ભાવ છે, એવા ભાવો એ વિષકુંભ છે, ઝેરનો ઘડો છે. માટે એવા ભાવોનો વિચાર કરવાનું શું પ્રયોજન છે? અર્થાત તે ભાવો તો પ્રથમથી જ ત્યાગવા યોગ્ય છે. પહેલેથી જ એ તો છોડવા યોગ્ય જ છે. ઝેર ત્યાગવા યોગ્ય છે, તેમ આ મિથ્યાત્વ આદિ ભાવો ત્યાગવા યોગ્ય છે. જેમ ઝેર ત્યાગવા યોગ્ય છે, તેમ આ મિથ્યાત્વ આદિ ભાવો ત્યાગવા યોગ્ય છે. ઝેરને આપણે પહેલેથી જ ત્યાગીએ છીએ, એનો કઈ ટેસ્ટ કરીને પછી ત્યાગીએ છીએ એમ નથી થતું. પહેલેથી જ ત્યાગીએ છીએ. એટલે ગુરુદેવ અહીંયા મૂક્યું છે કે જેમ ઝેર ત્યાગવા યોગ્ય છે, તેમ આ મિથ્યાત્વ આદિ ભાવો ત્યાગવા યોગ્ય જ છે. એટલે એનું તો કાંઈ પ્રયોજન છે નહીં, એનો કોઈ વિચાર કરવાનો નથી. એ અજ્ઞાનીના અશુભ ભાવો તો ત્યાગવા યોગ્ય જ છે, પહેલેથી જ ત્યાગવા યોગ્ય છે. એ ઝેર સમાન છે. એટલે હવે એવા ઝેરના પારખા કરવાની કાંઈ જરૂર નથી. આગળ ગુરુદેવ સમજાવે છે કે જે પ્રતિક્રમણ આદિ પુણ્ય ભાવોને ધર્મ માને છે તે મિથ્યા દ્રષ્ટિ છે. જે શુભ ભાવોને ધર્મ માને છે, ધર્મ એટલે મુક્તિનું કારણ માને છે, મોક્ષનું કારણ માને છે, એ મિથ્યા દ્રષ્ટિ છે, અપરાધી છે. અનાદિથી તે મિથ્યા દર્શન આદિ ભાવોને સેવતો થકો ચાર ગતિમાં રખડે છે. એ તો એકલા પાપમાં ડૂબેલો મહાદુખી છે. મિથ્યાત્વ આદિ ભાવોને સેવતો થકો એટલે એવા ભાવોમાં જ રહેતો, એવા ભાવોમાં જ વિચરતો, એમાં જ રાચી રહેતો,
એ 4 ગતિના ભ્રમણ કરે છે અને એ દુઃખી છે, મહાદુઃખી છે. તિર્યંચમાં જાય કે કેટલા દુઃખો, એ ચકલું થાય કે કાબર થાય કે બિલાડું થાય કે નાગ થાય કે નોળિયો થાય, એ બધામાં દુઃખ સિવાય બીજું છે શું? પતંગિયું થાય તો પણ શું છે? આપણને એનો રંગ ગમે છે, પણ એને તો બિચારાને દુઃખ જ છે ને, એને તો દુઃખ છે ને. એકેન્દ્રિયમાં જાય ત્યાં પણ કેટલું બધું દુઃખ છે. એકેન્દ્રિયમાંથી તો ત્રસ્ત થવું મુશ્કેલ. દુઃખ સિવાય બીજું છે શું? કાંઈ મળ્યું નથી અને દુઃખ સિવાય બીજું કાંઈ અનુભવમાં આવતું નથી. એવા એ જીવો મહાદુઃખી છે. સમ્યક દર્શન વિના દેવના ભાવમાં પણ આસક્તિને કારણે એ દુઃખી જ છે, બીજું કાંઈ નથી. તૃષ્ણાને કારણે એ દેવો દુઃખી છે. સમ્યક દર્શન સહિત દેવ છે એની વાત નહીં, પણ સમ્યક દર્શન રહિત જે દેવ છે એ બધા દુઃખી છે. હજારો લાખો વર્ષ સુધી એ આસક્તિ અને તૃષ્ણાથી પીડાય છે, એ દુઃખી જ છે. એમને શારીરિક દુઃખ નથી, પણ એ બીજી રીતે દુઃખી જ છે. મનુષ્ય ગતિના દુઃખો તો આપણે જાણીએ છીએ, અને નરકમાં તો દુઃખ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એટલે 4 ગતિમાં દુઃખ જ છે. એટલે મિથ્યા દર્શન સહિત એનામાં રાચી રહેતો એવો એ મિથ્યા દ્રષ્ટિ 4 ગતિમાં રખડે છે તો દુઃખમાં જ રખડે છે, એ દુઃખમાં જ ડૂબેલો છે. એને દુઃખ સિવાય બીજું કાંઈ નથી, એમ ગુરુદેવનું અહીંયા કહેવું છે. એટલે એ શબ્દો એવા જ મૂક્યા છે કે એ તો એકલા પાપમાં ડૂબેલો મહાદુઃખી છે. એકલા પાપમાં ડૂબેલો મહાદુઃખી છે. કોણ? જે મિથ્યા દર્શન આદિ ભાવોને સેવે છે અને 4 ગતિના ભ્રમણ કરે છે તે. હવે આગળ કહે છે કે અને જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણ આદિ છે તેઓ સર્વ અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં સમર્થ હોવાથી અમૃત કુંભ છે, એમ વ્યવહાર આચાર સૂત્રમાં કહ્યું છે. તો પણ પ્રતિક્રમણ અપ્રતિક્રમણ આદિથી વિલક્ષણ એવી અપ્રતિક્રમણાદિ રૂપ ત્રીજી ભૂમિને નહીં દેખનાર પુરુષને તે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ અપરાધ કાપવારૂપ પોતાનું કાર્ય કરવાને અસમર્થ હોવાને લીધે વિપક્ષ કાર્ય કરતા હોવાથી વિષ કુંભ જ છે. ટીકાની આ વાતને આપણે ગઈકાલે સમજ્યા છીએ. ગુરુદેવ એને વધારે સારી રીતે સમજાવે છે, પણ આમાં એટલી વાત આવી કે આ પ્રતિક્રમણ આદિ એ સર્વ એટલે કે શુભ ભાવો એ બધા અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં સમર્થ હોવાથી અમૃત છે, એવું વ્યવહારથી કહેવામાં આવ્યું. એટલે કે અશુભ ભાવને ઘટાડવામાં એ અમૃત છે એમ વ્યવહાર આચાર સૂત્રમાં કહ્યું છે, નિશ્ચયથી એમ નથી કહ્યું. એટલે ભલે એમ વ્યવહાર આચાર સૂત્રમાં કહ્યું હોય, કેમ કે જ્યારે શુભ ભાવ છે ત્યારે એટલો સમય અશુભ ભાવ નથી, એક વાત. અને બીજી વાત કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને એવા શુભ ભાવ આવે છે એના એ સ્વામી કે કરતા થતા નથી. એટલે એવા સંકિતીને આ સાથે રહેલો શુભ ભાવ છે એટલે સહચર જાણીને વ્યવહારથી આચાર સૂત્રમાં એને અમૃત કુંભ કહ્યો છે. તો પણ ખરેખર તો એ એવા અપરાધરૂપી દોષોને નિર્મૂળ કરવામાં, એનો નાશ કરવામાં એ સમર્થ નથી, એ સમર્થ નથી. એટલે આ પ્રતિક્રમણ શુભ ભાવ છે તે અને આ અપ્રતિક્રમણ અશુભ ભાવ છે એ બંનેથી વિલક્ષણ, એનાથી બંનેથી તદ્દન જુદું એવું જે ત્રીજી ભૂમિને એટલે કે શુદ્ધ ભાવને જે નથી દેખતા એવા પુરુષને, એવા સમ્યક્ત્વ રહિત છે તેમને, એવા શુદ્ધ ભાવને નથી જાણતા, નથી દેખતા, એને અનુભવતા નથી એવા પુરુષને આ દ્રવ્ય પ્રતિક્રમણ વગેરે
અપરાધ કાપવાનું કાર્ય કરવામાં સમર્થ નથી, પરંતુ એનાથી ઉલટું બંધ પડવામાં, કર્મના બંધ પડવામાં કારણરૂપ છે, એટલે 20 કુંભજ છે. આ વાત આમાં કરી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, અહીં જેને આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે એવો જેને અંતર અનુભવ થયો છે, એવા ધર્મી પુરુષને સવાર સાંજ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ રૂપ શુભ ભાવ આવે છે, એની વાત છે. પહેલી તો આ વાત લીધી ગુરુદેવે. શું વાત લીધી છે? કે જેને આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે એવો જેને અંતર અનુભવ થયો છે, આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે એવો અંતરમાં અનુભવ થયો છે, એવા ધર્મી એટલે સમ્યક દ્રષ્ટિ એવા પુરુષને સવાર સાંજ દ્રવ્ય પ્રતિક્રમણ આદિરૂપ શુભભાવ આવે છે. એને એવા પ્રતિક્રમણ સામાયિક આદિના ભાવ હોય છે. અને અહીંયા જે 8 પ્રકારના ભાવોની વાત કરી એવા બધા જ ભાવો, નિવૃત્તિવાદીના ભાવો એને હોય છે, એ બધા શુભભાવ એને હોય છે. એની અહીંયા વાત કહે છે. શું કહે છે? કે ધર્મી જીવને જે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ શુભભાવ હોય છે તે અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં સમર્થ છે. કોને? ધર્મી પુરુષને. અજ્ઞાનીની આ વાત નથી લીધી. અજ્ઞાનીને તો એ સમર્થ નથી, પણ ધર્મી પુરુષને એ દોષો ઘટાડવામાં સમર્થ છે. તો કઈ રીતે સમર્થ છે? કે એ વખતે એને અશુભ ભાવ આવતો નથી. અશુભ ભાવ આવતો નથી. ધર્મી જ્ઞાની પોતે પોતાના સ્વરૂપમાં શુદ્ધ ભાવમાં જાય છે અને ત્યાંથી બહાર આવે છે, ત્યારે એને શુભ ભાવ છે તો એને અશુભ ભાવ આવતો નથી, અશુભ ભાવ ઉત્પન્ન થતો નથી. એટલે એવા અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં સમર્થ છે. ધર્મી પુરુષને શુભ ભાવમાં અશુભ ઘટે છે ને, તેથી કહ્યું કે એના પ્રતિક્રમણ આદિ શુભ ભાવો વ્યવહારથી અમૃત કુંભ છે. પણ એ વ્યવહાર નિશ્ચયથી તો શું છે? નિશ્ચયથી તો એ અટકવાના સ્થાન છે. નિશ્ચયથી તો જોઈએ તો એ શુભ ભાવ ધર્મીને માટે અટકવાનું સ્થાન છે. પણ વ્યવહારથી એ શુભ ભાવ અશુભ ભાવ ને ઘટાડે છે, અશુભ ભાવને રોકવા વાળું છે. એટલે વ્યવહારથી એને અમૃત કુંભ કહ્યો. પણ આ બધું કોને માટે? સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને માટે. અજ્ઞાનીની વાત નહીં. અજ્ઞાનીને તો એ 20 કુંભ જ છે. જ્ઞાનીને માટે નિશ્ચયથી તે 20 કુંભ છે અને વ્યવહારથી તે સહચર છે, માટે અમૃત કુંભ છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે જુઓ, ધર્મીને આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ શુભ ભાવો રાગાદિ દોષો ઘટાડવામાં સમર્થ છે. પણ સમર્થ છે તો કઈ રીતે સમર્થ છે? માત્ર એ રાગાદિ દોષોને ઘટાડવામાં. એટલે એ વખતે એમને એવો શુભ ભાવ છે તો અશુભ ભાવ નથી, પરંતુ એવા અશુભ ભાવનો અભાવ કરવામાં એ સમર્થ નથી. રાગાદિ દોષો ઘટાડવામાં સમર્થ છે, પણ અભાવ કરવામાં નથી. એવા રાગાદિ દોષોનો અભાવ કરવામાં, એટલે કે એવા રાગાદિ દોષો ઉત્પન્ન ન થાય એમ અભાવ કરવામાં આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ શુભ ભાવો સમર્થ નથી. રાગાદિનો અભાવ તો એક શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપનો આશ્રય લેવાથી થાય છે, બીજી કોઈ રીતે થતો નથી. રાગાદિનો અભાવ એટલે રાગાદિ ભાવ ઉત્પન્ન જ ન થવા, શુભાશુભ ભાવ ઉત્પન્ન ન થવા અને માત્ર શુદ્ધ ભાવે જ પોતે રહી જવું, એમ એ મુક્તિની સાધના, એમ મોક્ષ માર્ગની સાધના તો માત્ર શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માના આશ્રય જ થાય છે, બીજી કોઈ રીતે થતી નથી. એટલે કહે છે કે પણ અંતરમાં શુદ્ધ એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી અમૃત સ્વરૂપ પ્રભુ આત્માનું ભાન થયું છે, તેને જે આ 8 પ્રકારના ભાવ કયા
નિંદા ગર્હા પ્રતિક્રમણ આદિ એવો વ્યવહાર એટલે એવો શુભરાગ આવે છે અને એનાથી અશુભ ઘટે છે, એ અપેક્ષાએ શુભરાગને વ્યવહારના શાસ્ત્રોમાં અમૃત કુંભ કહ્યો છે. જેને આત્મજ્ઞાન અંદરમાં થયું નથી એને તો એ બધા શુભ ભાવ એકલું ઝેર છે. અહીંયા બહુ સ્પષ્ટ કરી દીધું. શું કહ્યું? કે જેને આત્મજ્ઞાન અંદરમાં થયું નથી એને તો એ બધા શુભ ભાવ એકલું ઝેર છે. એકલું શબ્દ મૂક્યો છે અહીંયા. એને તો બે પ્રકાર છે જ નહીં. એને તો એ એકલું ઝેર છે. એ તો એને તો ઝેર જ છે. પણ જ્ઞાની ધર્મીને વ્યવહારથી એ અમૃતકુંભ છે અને નિશ્ચયથી એ ઝેર છે. એમ બે પ્રકારે વાત થઈ. પણ જેને સમ્યક દર્શન થયું નથી, આત્મજ્ઞાન થયું નથી, એને તો એ બધા એકલું ઝેર છે. આટલી બધી વાત કરી નાખી તો આપણને વિચાર થાય કે જેને સમ્યક દર્શન નથી એને બિચારાએ કરવું શું? તો પછી એક તરફ એમ કહો કે શુભભાવ એકલું ઝેર છે અને સમ્યક દર્શન તો થયું નથી, તો હવે એની દશા શું, કેવી થઈ ગઈ? હવે એ શું કરે બિચારો? ધર્મની શરૂઆત કેવી રીતે કરે? એનો ઉત્તર આ જ ગાથામાં આવી જાય છે. આ ગાથામાં જ એનો ઉત્તર આવી જાય છે. જે શુદ્ધ ભાવ છે એ જ ધર્મ છે. એટલે શુદ્ધ ભાવની પ્રાપ્તિનો પુરુષાર્થ એ જ ધર્મ છે. શુદ્ધ ભાવની પ્રાપ્તિનો પુરુષાર્થ એ જ પહેલું કાર્ય કરવા જેવું છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય. જે એવી શરૂઆત કરે છે એને શુભભાવ આવે છે, પણ એ શુભભાવમાં રોકાતો નથી, અટકતો નથી, એને પોતાના માનતો નથી અને કેમ કરીને હું શુદ્ધ ભાવને પ્રગટ કરું એમ પુરુષાર્થ જે કરે છે એ સાચો પુરુષાર્થ છે. એટલે એવા સાચા પુરુષાર્થ તરફ વાળવા માટે અહીંયા શુભભાવને ઝેર કહ્યું છે. એમ નથી કહ્યું કે શુભભાવ છોડીને અશુભમાં જા, એવી વાત નથી કરી. એવી વાત અહીંયા કરવામાં આવી જ નથી. પરંતુ જે મુક્તિનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, એ જેમ છે તેમ અહીંયા સમજાવવાનું પ્રયોજન છે. આગળ અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ સાચા સંત મુનિ જેને સ્વાનુભવ સહિત, અનુભવ સહિત, આત્માના અનુભવ સહિત અંદરમાં આત્મામાં રમણતા થઈ છે, ત્યાં લીનતા થઈ છે ને પછી રમણતા થઈ છે ને પછી આગળ વધીને એને તો સ્થિરતા પણ થવાની છે. એટલે એની વાત કરે છે કે એવા મુનિઓને જેમને સ્વાનુભવ સહિત અંદરમાં આત્મામાં રમણતા થઈ છે એની આ વાત છે. અને એક સ્પષ્ટતા કરી છે કે કોઈ બહારથી લુગડા ઉતારી નાખે ને મહાવ્રત આદિ લઈ લે એની આ વાત નથી. એટલે કે સમ્યક દર્શન વિના માત્ર એ એવી દીક્ષા ગ્રહણ કરી લે અને અંદરમાં મિથ્યાત્વ પડ્યું હોય તો એની અહીંયા વાત નથી. એ એટલે મહાવ્રત આદિ તો નિશ્ચયથી ચારિત્ર છે જ નહીં. નિશ્ચય ચારિત્ર શું છે? નિશ્ચય ચારિત્ર તો સ્વરૂપમાં રમણતા છે. સ્વરૂપમાં અંદર જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં ચરવું એનું નામ ચારિત્ર છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે ને, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. એ જ સુખનું ધામ છે, એ જ મુક્તિ છે, એ જ મોક્ષ છે. પોતે જ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, પોતે જ સુખ સ્વરૂપ છે. અને આગળ એમ કહ્યું કૃપાળુદેવે કે કર વિચાર તો પામ. વિચાર કરે તો પામ એટલે કે આ વાતને તું ગંભીરતાપૂર્વક લઈ અને એનું ચિંતન કરી અને પછી આગળ વધ. માત્ર ગાવાનું નથી એમ કહેવાનો આશય એવો છે. અહીંયા કહે છે કે આવા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં ચરવું, રમવું અને ઠરવું એને વિતરાગ માર્ગમાં ચારિત્ર કહ્યું છે. આવા ચારિત્રવંતને પેલા 8 પ્રકારના જે ભાવ કયા, એવા ભાવ પ્રતિક્રમણ આદિ, નિંદા ગર્હા નિવૃત્તિ આદિ,
કે પરદ્રવ્યના આલંબન રૂપ શુભભાવ આવે છે એવા પરદ્રવ્યના આલંબન રૂપ પરના લક્ષ્ય થતા શુભભાવ આવે છે તેને પંચ પરમેષ્ઠીનું સ્મરણ સ્તુતિ આદિ શુભરાગ પણ આવે છે. તે શુભરાગમાં કહે છે પાપને ઘટાડવાની તાકાત છે, પણ પાપનો અભાવ કરવાની તાકાત નથી. એટલે કહે છે કે પાપને ઘટાડવાની પણ અભાવ કરવાની નહીં, માત્ર ઘટાડવાની તાકાત છે. તેથી તેને વ્યવહારથી અમૃત કુંભ કહેલ છે. તો આ રીતે શુભભાવની વાત આપણને ખૂબ સારી રીતે સમજાવી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.